પણ મૂળ જ્યાંથી ફાઇલ ચાલુ થાય જેનો દિમાગ દોડે આની અંદર કે આ રીતે કરીશું તો કરપ્શન થશે, એવા લોકોને નહીં છોડવા જોઈએ, મારું માનવું એવું છે. અને હજુ તો શરૂઆત છે, હજુ તો પોલીસ કેસ થશે, ઇન્કવાયરીઓ થશે, હજુ અમે લેટર લખીશું. અમે છોડી દેવાના નથી, કારણ કે તે એવું સમજશે કે સસ્પેન્ડ કર્યા છે એટલે આવી જઈશું, પણ અમે નહીં આવવા દઈએ. આ વડોદરા શહેરના હિતમાં નહીં આવવા દઈએ. કારણ કે કોઈ વસ્તુ, રૂપિયાની વસ્તુ તમે 500 1000 રૂપિયામાં સપ્લાય કરો, એ તો કઈ રીતે ચલાવી લઈશું? લોકો પોતાના પેટીયું કાપીને આ વડોદરા મહાનગરપાલિકામાં ટેક્સ ભરતા હોય છે, અને એમના પૈસા વડે તમને પગાર મળે છે, અને તમને ભ્રષ્ટાચાર કરવા માટે નથી મૂક્યા. હું તો એવું માનું છું કે દરેક સભાસદે પોતાના મંતવ્ય અને એની સાથે સાથે એમને અહીંયાથી વિદાય કરવાનું, ડિસમિસ કરવાનું ઘાટ ઘટવો જોઈએ. કારણ કે આવા એક અધિકારી કે બે અધિકારીઓ ને એમાં બીજા અધિકારીનો પ્રોત્સાહન વધે છે. એટલે આવા 2-4 જણને નસીહત તમે આપશો તો બીજા રોકાઈ જશે ત્યાં. એટલે અમે માનીએ છીએ કે વડોદરા શહેરના હિતમાં મેં સભામાં બોલ્યો છું, એ વડોદરા શહેરના હિતમાં બોલ્યો છું. તમામ સભાસદોએ ભેગા મળી અને કમિશનરને જે પાવર આપ્યો, અને કમિશનરે પોતાના મનની ઈચ્છાથી અને સાચી દિશામાં આ પહેલી વખત કદમ ઉઠાવ્યો છે એવો કે આવા અધિકારીઓને ઘર સસ્પેન્ડ કર્યા છે, અને અમે વધુ બળ આપીશું કે અમને ઘર ભેગા કરો, એવી અમારી માંગ છે.